નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસડીઆઈએસ ગુરુકુલના ઓનલાઈન વિડીયોની અંદર ક્લાસની અંદર આપણું હાર્દિક સ્વાગત છે. આપણે જોવા જઈ રહ્યા છીએ અત્યારે અર્થશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન ઝડપભેર અને ખૂબ જ ઝડપી અને એકદમ સચોટ રીતે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો જઈએ આપણે પહેલો પ્રશ્ન આકૃતિના પ્રકાર અને આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ છે એ હંમેશાને માટે સતત આપને ખબર હોવી જોઈએ અસતત માટે આકૃતિ હંમેશાને માટે દોરવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કોના નિષ્ણાંત આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરી છે? આપને ખબર છે કે 1990 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર એને આની હિમાયત કરેલી છે. એમાં આવશે બી છે એનો સાચો જવાબ આવશે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજા પ્રશ્નની અંદર આપણે કીધું છે કે આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે? આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? બરાબર, તો એની અંદર આપણે ખબર છે કે આર્થિક વૃદ્ધિમાં હંમેશાને માટે પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે પાઠ ત્રીજાનો, વાસ્તવિક આવક કરતા નાણાકીય આવકમાં વધારો થાય. બરાબર, વધે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા છે એ આપણે આપેલી છે, પીગુએ આપેલી છે, બી આવશે એની અંદર. બરાબર, ત્યાર પછી આપણે પ્રશ્ન પૂછ્યો છે, વેપારી બેંકના ખાતાની થાપણો વધુ તરલ હોય છે. વેપારી બેંકના ખાતાની થાપણો વધુ તરલ હોય છે. કયા ખાતામાં આપણે એવું પૂછ્યું છે? તો આપણે ખબર હોવું જોઈએ ચાલુ ખાતું. ચાલુ ખાતામાં છે ને તમે ચાલુ ખાતું હોય ત્યારે ઘણી બધી બાબતો જોઈ હોય છે કે એમાં આપણે વ્યાજ મળતું નથી. ચાલુ ખાતામાં આપણે ઉપાડ કરી શકીએ છીએ ગમે એટલો. ત્યાર પછી આપણે જોઈએ, આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ભારતના વિદેશી હુંડિયામણની જથ્થાની સાચવણી કોણ કરે છે? ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની જાળવણી કોણ કરે છે? તો આપણે ખબર હોવી જોઈએ કે ભારતનું વિદેશી હુંડિયામણ હોય તો આપણી સૌથી મોટી બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. આ ખૂબ આપણે સીધી લાઈટ થઈ ગઈ એવો પ્રશ્ન છે કે આરબીઆઈ એ જ કરે છે. ત્યાર પછી આપણે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જ્યારે ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિઓના ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો છે. તો એને ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી જોઈએ એ પ્રશ્નમાં કીધું છે. આપણે શું કીધું છે? તો કે 2400 જેટલી કેલરી જોઈ અને શહેરી ક્ષેત્ર હોય તો 2100 જેટલી કેલરી જોઈ. એમાં જવાબ આવશે સી. બરાબર, ત્યાર પછી એના પછીનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી? પ્રધાનમંત્રી જનધન યોજના છે એ આપને ખબર હોય કે 2014 ની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે શરૂ કરવામાં આવી હતી. આપના ધ્યાને રહીએ. પ્રશ્ન નંબર છે 9મો, સાદા મોબાઈલ ફોન આપણે વાપરતા એની જગ્યાએ સ્માર્ટફોન આવી જતા કયા પ્રકારની બેરોજગારીનું સર્જન થયું? તો ભાઈ ઘર્ષણ થાય. એક જગ્યાએ બીજી વસ્તુ આવે તો એકબીજાનું ઘર્ષણ થાય એટલે જવાબ આવશે એનો ઘર્ષણજન્ય બેરોજગારી. ત્યાર પછીનો પ્રશ્ન છે 10મો પ્રશ્ન. એમાં આપણે જોવાનું છે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે 4 માપદંડો જણાવો. બેરોજગારી સ્વરૂપ કે પ્રકાર જાણવા માટેના કોઈ પણ 4 માપદંડો જણાવો. એમાં રાજકૃષ્ણ સમિતિ છે એનો ખૂબ મોટો ફાળો છે. આપણે ખબર છે કે રાજકૃષ્ણ સમિતિએ આ બાબત આપણે જણાવેલી છે. તો આપણે ખબર હોવી જોઈએ કે રાજકૃષ્ણ સમિતિ એનો જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન છે, ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે? આ પ્રશ્ન તો તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછો તો પણ ખબર હોય 9મા 10મા વાળાને કે ભાઈ ભારતમાં વસ્તી ગણતરી 10 વર્ષે કરવામાં હંમેશાને માટે આવે છે. બરાબર, 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરી થાય. એના પછીનો એમસીક્યુ છે 12મો, 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 2011માં કીધું છે આપણે ગુજરાતનું પૂછ્યું છે, ભારતનું નથી પૂછ્યું.
ગુજરાતનું પૂછાય ત્યારે આપણે એક બાબતની ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં હંમેશાને માટે આવશે બી 918 અને ભારત પૂછાય તો આવશે 940. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થયો? એટલે કે કૃષિનો જે ફાળો છે એ 2000 ને સ્વતંત્રતા પ્રાપ્તિ પછી કેટલો ફેરફાર થયો છે? તો સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો હંમેશાને માટે ઘટે છે, યાદ રાખજો. હા, એમાં જવાબ આવશે ઘટે છે. શું કામ ઘટે છે આવે તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર છે એનો ફાળો હંમેશાને માટે ધીમે ધીમે ઘટે, ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધે છે. ત્યાર પછી નીચેનામાંથી કેવો પાક રોકડીયો પાક છે? પ્રશ્ન આપણી સામે 14મો છે. નીચેનામાંથી કેવો પાક રોકડીયો પાક છે? આવશે એમાં શેરડી. કયો આવશે? શેરડી. શેરડીનો પાક છે એ આપણે રોકડિયા પાક તરીકે ઓળખીએ છીએ. વેપાર તુલા એટલે શું? એના પછીનો 15મો પ્રશ્ન છે. વેપાર તુલા એટલે શું? એમાં જવાબ આવશે તમારે સી જવાબ આવશે, દ્રશ્ય. બરાબર. દ્રશ્ય વેપાર તુલા. એના પછી લેણદેણની તુલાના કેટલા ખાતા હોય છે? અઢળક વાર પૂછાયેલો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પણ કે ભાઈ લેણદેણની તુલામાં 2 ખાતા હોય છે. બરાબર. લેણદેણની તુલાના કેટલા ખાતા હોય છે? તો આવશે 2 ખાતા. ત્યાર પછી આપને પ્રશ્ન પૂછ્યો છે, ખાખરા બનાવવાનો ઉદ્યોગ અને નીચેનામાંથી કયા પ્રકારના ઔદ્યોગિક ઉદાહરણ છે? તો ભાઈ ખાખરા બનાવવાનો ઉદ્યોગ છે એ હંમેશાને માટે પાપડ છે, ખાખરા છે, એ ગૃહ ઉદ્યોગ હોય. બરાબર. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? ગુજરાતનો પ્રશ્ન છે. ગુજરાતમાં રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના આપને ખબર હોવી જોઈએ કે આપણા ગુજરાતનો પ્રશ્ન છે અને આવશે એમાં કંડલા આવશે. બરાબર. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? તો એનો જવાબ આવશે 4 રીતે આપણે વીજળી મેળવી શકીએ છીએ. થર્મલ પાવર વાળી ને 4 પ્રશ્નો હતા એની હારે જોડાયેલી બાબત છે. 20મો પ્રશ્ન છે, જે સૌથી કન્ફ્યુઝન પ્રશ્ન હતો, મોટા ભાગના જેમાં ભૂલ કરેલી છે 20મા પ્રશ્નની અંદર. આ 20મા પ્રશ્નની અંદર ઘણા લોકોની ભૂલ થયેલી છે. એમાં કીધું છે કે ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? મોટા ભાગના કેન્દ્ર સરકાર લખીને આવ્યા છે, પણ એ જવાબદારી છે એ કેની છે? રાજ્ય સરકારની છે. ધોરણ 12ના 11માં પ્રશ્ન આવે છે શિક્ષણનો, એની અંદર આ જવાબ આપેલો છે. આ હતું આપણું એ વિભાગનું સોલ્યુશન. હવે આપણે જઈએ છીએ બી વિભાગ બાજુ. બી વિભાગની અંદર જોઈએ આપણે પહેલો પ્રશ્ન છે, NSSO નું પૂરું નામ જણાવો. તો NSSO નું પૂરું નામ આવશે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એનું પૂરું નામ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. બરાબર. હા, એનું નામ આવશે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ટૂંકમાં કર્યું છે. બરાબર. માનવ વિકાસ આંકનું મૂલ્ય જણાવો. આવશે 0 થી 1 ની વચ્ચે. માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે રહેશે. શાક સર્જનનું સૂત્ર જણાવો. એમાં આવશે પ્રાથમિક થાપણ. અહીં આવશે પ્રાથમિક થાપણ બરાબર કે 1/, રોકડ અનામતનું પ્રમાણ. ખાસ યાદ રાખજો, આ શાક સર્જનનું સૂત્ર છે. એના પછીનો પ્રશ્ન છે, જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડના આધારે કરવામાં આવે છે? તો આપને ખબર હોવી જોઈએ કે જુદા જુદા દેશોની અંદર આંતરરાષ્ટ્રીય ધોરણો હોય છે અને આંતરરાષ્ટ્રીય ધોરણે PPP ના અંતર્ગત કરવામાં આવશે. એમાં આવશે પરચેસ પાવર પેરિટી. પરચેસ પાવર પેરિટી આ એનું પૂરું નામ છે, એના અનુસંધાને કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે આપણે જોવા જઈ રહ્યા છીએ 25મો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો આપને ખબર હોય કે 1 જુલાઈ અને 2025ના દિવસે આની શરૂઆત થઈ હતી. 1 જુલાઈ
અને 2025ના દિવસે આ યોજનાની શરૂઆત થઈ હતી. યાદ રાખજો. મૃત્યુદરનો અર્થ આપને પૂછ્યો છે. આપને ખબર હોવી જોઈએ 1 વર્ષ દરમિયાન મૃત્યુદરનો અર્થ પૂછાય એટલે 1 વર્ષ દરમિયાનથી શરૂઆત થાય. મૃત્યુ પામતા લોકોનું પહેલા કીધું 1 વર્ષ દરમિયાન દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ, દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ. યાદ રાખજો. આ તો સૌથી સહેલો પ્રશ્ન આવી ગયો. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કૃષિ. કૃષિ એટલે શું થશે? ખેતી. કોઈ ખેતી લખ્યું હોય તોય ખોટું ન પડે, કૃષિ લખ્યું હોય તોય ખોટું ન પડે. વિદેશ વ્યાપારની દિશા એટલે શું? તો કે એક દેશ વિશ્વના બીજા દેશ સાથે વેપાર કરે એને વિદેશ વ્યાપારની દિશા કહેવાય. એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે ને એને કહેવાય વિદેશ વ્યાપારની દિશા. પ્રશ્ન નંબર આપણે જાય છે 29માં. 29માં પ્રશ્નમાં પૂછ્યું છે કે જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે? તો આપને ખબર હોવી જોઈએ 3 વિભાગ છે. કેટલા? 3 વિભાગ છે. 3 વિભાગ આપને ખબર હોવી જોઈએ. જાહેર, ખાતાકીય અને સંયુક્ત. જાહેર, ખાતાકીય અને સંયુક્ત. લખી દઉં છું, ન યાદ હોય તો. જાહેર, ખાતાકીય અને સંયુક્ત. છેલ્લો પ્રશ્ન છે 1 માર્કની અંદર આપણી સામે. ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું ગણાય? આપને ખબર છે હમણાં જ રેલવેની ભરતી હાલે છે, રેલવેના પ્રશ્નો ઘણા બધા આવે છે. તો રેલવે છે ને એ ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ છે. આપણું અહીંયા 1 માર્કનું તમામ પ્રકારનું સોલ્યુશન પૂર્ણ થાય છે.